હમણાં થોડા મહિના પહેલા ઇંગ્લેન્ડમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એક રિસર્ચ થઈ. ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ છે, ડોક્ટર્સને બધાને ખબર હોય, કે જેમાં આપણા હાડકાં નબળા પડી જાય, બ્રિટલ થઈ જાય અને પછી તૂટે વહેલા. બરાબર છે ને ડોક્ટરો? હવે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં રિસર્ચ થઈ કે આપણે એના માટે દવા તો કરીએ છીએ, ફિઝિયોથેરાપી પણ કરીએ છીએ, પણ આ ઓસ્ટિયોપોરોસિસ થાય જ નહીં, કોઈના હાડકાં નબળા પડે જ નહીં. એની માટેનું કોઈ સંશોધન કરીએ. એટલે મૂળભૂતમાંથી આ વસ્તુને કાઢી નાખવા માટે બહુ સંશોધન, 8 વર્ષના સંશોધન પછી ઇંગ્લેન્ડમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી, આ પણ તમે એની વેબસાઇટ ઉપર વાંચી શકો છો, એમાં 8 વર્ષના સંશોધન પછી એ લોકો તારણ ઉપર આવ્યા કે ભારતીય રીત પ્રમાણે જ્યારે મંદિરે જઈએ ત્યારે જે ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ એવા 5 દંડવત પ્રણામ કોઈ કરે જીવનભર તો ક્યારેય એને ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ થાય જ નહીં. આ શ્રદ્ધાની દ્રષ્ટિએ કે ભક્તિની દ્રષ્ટિએ કોઈ વાત નથી કરી. હા, સમજી રાખજો, આ શ્રદ્ધા અને ભક્તિની દ્રષ્ટિએ વાત નથી થઈ. ઓક્સફર્ડ યુનિવર્સિટીની રિસર્ચ, આ પ્યોર સાયન્ટિફિક રિસર્ચ છે કે દંડવત પ્રણામ કરીએ છીએ એમાં શરીરના દરેક અંગોનું પોષણ થાય છે, એમાં દરેક પ્રકારની મસલ મુવમેન્ટ થાય છે, દરેક પ્રકારના હાડકાં છે એની મજબૂતી થાય છે, એટલે ઓસ્ટિયોપોરોસિસ નથી થતું. એટલે આપણા ઋષિ મુનિએ જે બધું ગોઠવ્યું છે ને સાચું છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે, જે સમગ્ર શાસ્ત્રના 4 રૂપિયા શિક્ષાપત્રી છે, કે રોજ સાંજે સાયંકાળે મંદિરે જવું અને તાલી વગાડીને ઉચ્ચ સ્વરે ભગવાનનું કીર્તન ગાવું. આ એક સામાન્ય આપણને નાની શાસ્ત્રની આજ્ઞા છે. તમે આ એક આજ્ઞા 6 મહિના સુધી ફોલો કરો, તમને શારીરિક, માનસિક, આંતરિક જબરજસ્ત પોઝિટિવ એનર્જી આવશે. હું તમને ગેરંટી સાથે કહું, કારણ કે આ પણ સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક ઢબે સાચી છે. કારણ કે તમે સાંજે ભગવાનના મંદિરે જાઓ ને ત્યાં જે ધૂન કે કીર્તન થતા એમાં તમે તાલી પાડો, તે કદાચ તમારા જીવનમાં એ દિવસમાં એક જ અવસર હોય તમે તાલી પાડો. તમે રોજ તાલી નહીં પાડતા હોય, જોજો. એવો પ્રસંગ બનવો જોઈએ ને તે તાલીઓ પાડો. બહુ તો થોડુંક હસી લો, આમ છૂટથી તાલી પાડો, એવો તો કોઈ આવા સમારંભમાં ગયા હોય ત્યારે પડે. બાકી રોજ કી તાલીઓ ના પાડતા હોય આપણે. તો તમે તાલી પાડો છો, તમારા શરીરના તમામ એક્યુપ્રેશરના પોઈન્ટ્સ અહીંયા હાથમાં રહેલા છે. એમ આઈ રાઈટ ડોક્ટર? તો તમે જે તાલી પાડો છો ને એમાં નેચરલ એક્યુપ્રેશર થાય છે. તમે 8-10 કલાક નોકરી ધંધો કરીને આમ થાકેલા આવ્યા અને સાંજે મંદિરે જઈને ધૂન પ્રાર્થનામાં જોડીને તાલી પાડો ને, એટલે આખા શરીરના એક્યુપ્રેશરના પોઈન્ટ્સ દબાય છે, વારાફરતી રિલીઝ થાય તમારા હાર્મોન્સ, અમને તમને થાક ઉતરી જાય. આ તમને અનુભવ થશે, તમે કરજો. આ કોઈ વાત ખોટી નથી. બીજી આ વાત લખી કે રોજ સાયંકાળે મંદિરે જવું અને ત્યાં સમૂહમાં ધૂન કીર્તન પ્રાર્થનામાં જોડાવું. હમણાં ઓસ્ટ્રેલિયામાં એક યુનિવર્સિટીમાં રિસર્ચ થઈ. એ રિસર્ચમાં એ લોકોએ કહ્યું કે વિચ ઇઝ ધ બિગેસ્ટ ફોર્સ ધેટ ડિસ્ટ્રેસીસ યુ. કે આખા દિવસનો તમારે થાક હોય, આખા દિવસના કામ ધંધોને અનેક પ્રકારના વ્યવહાર, માણસો જોડે નાના મોટા પ્રસંગો બન્યા હોય, પોઝિટિવ નેગેટિવ, થાક હોય, તણાવ હોય, સ્ટ્રેસ હોય, ચિંતા હોય, એ બધું કયા ફોર્સથી 1 સેકન્ડમાં નીકળી જાય? વિચ ઇઝ ધ બિગેસ્ટ ફોર્સ ધેટ કેન ડિસ્ટ્રેસ યુ ઇન ધ ઇવનિંગ. તો ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટીમાં એ લોકો રિસર્ચ કરીને કહ્યું કે ટુ મીટ, ગ્રીટ and be with the most like-minded people of your life is the biggest force that distresses you. કે સરખી વિચારધારાવાળા વ્યક્તિઓ, હવે મંદિરમાં બધા સાંજે ભેગા થાય, બધા ભગવાનના ભગત જ હોય ને, સરખી વિચારવાળા કહેવાય ને, સરખી રહેણી કહેણીવાળા કહેવાય, એક સરખી સારી આદતવાળા કહેવાય. તો સાથે તમે સરખી વિચારધારાવાળા, સરખી રહેણી કહેણીવાળા વ્યક્તિઓને રોજ તમે મળતા રહો અને એ લોકો સાથે સમય વિતાવતા રહો, તો તમે કુદરતી સાંજ પડે ડિસ્ટ્રેસ થઈ જાઓ. તો જો મંદિરમાં જવાનો લાભ છે કે નહીં? આ બધું સાયન્ટિફિક છે. જેમ તમારી પ્રોડક્ટ હોય, ISO હોય ને, ISO 9001 અને 9002 એ સ્ટાન્ડર્ડ કહેવાય, કારણ કે ISO એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. એમ અમે જે આ વાત કરીએ છીએ ને, અમારી પ્રોડક્ટ પણ ISO જ છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. અમારી પ્રોડક્ટ પણ પાછી ના પડે.